અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટના બાદ એક ચમત્કારિક ઘટના સામે આવી છે. બીજે મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા જંબુસરના ધ્રુવ ગુર્જરના આ ભયાનક અકસ્માતથી હેમખેમ બચીને ઘરે પરત ફર્યા, જેનાથી તેમના પરિવારજન અને સમાજમાં ભાવુક દ્રશ્યો સર્જાયા. તારીખ 22 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન મેઘાણીનગર ખાતે બીજે મેડિકલ કોલેજની મેસ પર ધડાકાભેર અથડાયું, જેના કારણે ભીષણ આગ લાગી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 વ્યક્તિઓ અને મેસમાં જમવા આવેલા ડૉક્ટરોનું દુઃખદ અવસાન થયું હતું. જંબુસરના ધ્રુવ ગુર્જર, જે MBBSમાં બીજા વર્ષના વિદ્યાર્થી છે, તે દિવસે ગ્રાઉન્ડ ફ્લોર પર જમવા આવ્યા હતા. અચાનક ભયંકર અવાજ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો. ધ્રુવે ઝડપથી ડાઇનિંગ ટેબલ નીચે આશરો લીધો અને થોડીક ક્ષણોમાં ખુલ્લી બારીમાંથી કૂદીને બિલ્ડિંગની બહાર નીકળી ગયો. સલામત સ્થળે પહોંચીને તેમને વિમાન દુર્ઘટનાની જાણ થઈ. ધુમાડાના ગોટા અને ભયના માહોલ વચ્ચે તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી, જેમાં ધ્રુવે પણ સહયોગ આપ્યો. આ ભયંકર દુર્ઘટનામાંથી બચી જવા બદલ ધ્રુવે ભગવાનનો આભાર માન્યો. અમદાવાદ પ્લેન ક્રેશમાં સમાચારથી તેમનો પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે ધ્રુવ હેમખેમ જંબુસર ઘરે પહોંચ્યો, તેમની માતા પિતા દાદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. રાકેશભાઈના એક માત્ર વંશોએ દીકરાના ઘરે આગમનથી પરિવારજનોમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મારું નામ ધ્રુવ ગુર્જર છે. હું બીજે મેડિકલમાં સેકન્ડ યર MBBSમાં અભ્યાસ કરું છું. 2 દિવસ પહેલાં આ બનાવમાં હું ત્યાં મેસમાં જમતો હતો. આ મેસ 2 માળની બિલ્ડિંગ છે. હું ત્યાં 1 કલાક ને 30 મિનિટે હું ત્યાં જમવા ગયો હતો અને અચાનક જ ખબર નહીં 1 કલાક અને 40 મિનિટે કંઈ બનાવ બન્યો હતો. એ મને સહેજ પણ ખબર નથી શેનો બનાવ છે. આખો જોરથી અવાજ આવ્યો હતો અને ખૂબ જ ભયનો માહોલ હતો. ત્યાં નીચે બધા દોડતા નજર આવ્યા હતા અંદર મેસમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં, અને હું સીધો ફટાફટ ત્યાં નીચે ડાઇનિંગ ટેબલમાં બચવા માટે જતો રહ્યો હતો. અને પછી 2-3 સેકન્ડ પછી મેં બધાને આજુબાજુ દોડતા જોયા હતા. તો હું ત્યાંથી બચવા માટે સીધો બારીમાંથી કૂદીને બહાર ભાગી ગયો હતો. અને બહાર જઈને જોયું તો ત્યાં મને એવું બહાર આખો ધુમાડો હતો. ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને ત્યાં લોકોને મેં પૂછ્યું, પછી એમનાથી જાણવા મળ્યું કે આ એક પ્લેન ક્રેશનો બનાવ બન્યો છે. તો આ પ્લેન ત્યાં આગળ 1 કલાક અને 40 મિનિટે આવી રીતે ક્રેશ થયું એવું મને બહાર જઈને ખબર પડી હતી. અને અમે ત્યાં જલ્દી ફટાફટ દોડીને એકદમ દૂર જગ્યાએ જતા રહ્યા હતા અને આજુબાજુ પણ બધી અફરાતફરી હતી અને બધા દોડવા લાગ્યા હતા. અને ત્યાં અચાનક જ પછી રાહત કામગીરી માટે ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ અને NSG કમાન્ડો અને CISFની ટીમ આવી ગઈ હતી. અને પછી અમે પણ અમારું જે પણ કંઈ વાહન લઈને ત્યાં આગળ બચાવ કામગીરીમાં અમે લાગી ગયા હતા. અને જે પણ કંઈ લોકો ફર્સ્ટ ફ્લોર પર હતા, મુખ્ય બનાવ આ ફર્સ્ટ ફ્લોર પર હતો એ બિલ્ડિંગનો. એ બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં એક બીજી બિલ્ડિંગ હતી, 6 માળની બિલ્ડિંગ. તો ત્યાં આગળ વચ્ચે પતલો રસ્તો અને એની બાજુમાં આ 6 ફ્લોરની બિલ્ડિંગ હતી. તો ત્યાં આગળ સ્ટાફ ક્વાર્ટર્સ હતો અને આ અમારી જે બિલ્ડિંગ હતી એ મેસ હતી કે જ્યાં અમે દરરોજ જમવા જતા હોઈએ સવાર અને સાંજે. અને આ 2 માળની બિલ્ડિંગ હતી. તો આમાં હું ગ્રાઉન્ડ ફ્લોરે બેઠો હતો અને ફર્સ્ટ ફ્લોરે આ બનાવ બન્યો હતો કે જેથી જે લોકો ફર્સ્ટ ફ્લોરે હતા, જે પણ કંઈ ત્યાં આગળ કામ કરવાવાળા માસી, ખાવાનું બનાવવાવાળા માસી, પછી મારા ફ્રેન્ડ્સ જે ત્યાં જમવા બેઠા હતા એ, અને ત્યાં અમુક સ્વીપર લોકો હતા કે જે કંઈ સાફ કરવાનું કામ કરતા હોય, એ લોકો ત્યાં ઉપર હતા. લગભગ ઉપર 20 થી 25 લોકો હતા. તો જે પણ કંઈ લોકો ફર્સ્ટ ફ્લોર પર હતા એમને ગંભીર ઈજા થઈ છે અને અમુક લોકોનું મૃત્યુ થયું છે. અને જે પણ કંઈ લોકો ત્યાં આગળ હતા એ બધાને તરત બચાવી લેવામાં આવ્યા હતા અને તરત એમની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. અને ત્યાં બધા જ તબીબીઓ અને બધા જ ત્યાં આગળ એકદમ ફટાફટ બધા જ કામગીરીમાં લાગી ગયા હતા. અમે ખુદ પણ ત્યાં પણ લોકોની બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. ફાયર એક્સટિંગ્યુશર લાવવામાં, પાણી આપવામાં અને સ્ટ્રેચરથી એમ્બ્યુલન્સ મૂકવામાં અમે બધા ત્યાં લાગી ગયા હતા. અને ફટાફટ જે પણ કોઈ લોકો બચે એવા હતા બધાનો ફટાફટ બચાવ કામગીરી ચાલુ થઈ ગઈ હતી મિનિટોની જ વારમાં. અને ત્યાં હાલના ડેટા પ્રમાણે 20 લોકો ત્યાં એડમિટ હતા, મારા ફ્રેન્ડ્સ અને સ્ટાફ મેમ્બર્સ. એમાંથી 11 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને ખૂબ જ સારી રીતે એ લોકો સ્વસ્થ થઈ ગયા છે. હજી બીજા લોકો સ્ટેબલ છે, સારી રીતે એમની સારવાર ચાલી રહી છે ત્યાં સિવિલ હોસ્પિટલમાં, ઝાયડસ હોસ્પિટલમાં અને KD હોસ્પિટલ અમદાવાદમાં. અને
ફટાફટ આ રીતે બચાવ થઈ ગયો અને ફટાફટ ત્યાં એમ્બ્યુલન્સ ને બધું આવી ગયું હતું. એટલે સરકારની કામગીરી પણ ખૂબ જ સારી હતી, બધાનો સાથ હતો. પછી ત્યાં આગળ બ્લડ ડોનેશનનું બ્લડની અછત હતી, એટલે ત્યાં ખૂબ જ ફટાફટ બધા ત્યાંના રહીશો તથા મેડિકલ સ્ટાફ બધા જ એકદમ સારી રીતે બ્લડ ડોનેશન કરવા આવી ગયા હતા. એટલે લોકોનો પણ ખૂબ સારો સાથ અમને મળ્યો અને સારામાં સારી રીતે બધાનો બચાવ થયો હતો અને લોકોનું પણ ખૂબ જ સારામાં સારો સાથ હતો. તેથી આ જે પણ કંઈ લોકોને ઈજા થઈ છે બધાને સારામાં સારી રીતે સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. અને ભગવાનને હું બી પ્રાર્થના કરું છું કે મને એકદમ સારામાં સારી રીતે બચાવી લીધો અને મને પણ ત્યાં આવી સેવા કરવાનો તક મળ્યો, એટલે હું ખૂબ જ આભાર માનું છું ભગવાન. આ બનાવ પછી તમને અત્યારે કેવું લાગે છે? અત્યારે મને એટલું કંઈ છે નહીં, એટલે એટલું બધાને યાદ એવું કંઈ આવતું નથી. બટ જે પણ કંઈ લોકોને ઈજા થઈ છે એ બધાને ખૂબ જ સારામાં સારી રીતે જલ્દીથી એ લોકો સારા થઈ જાય એ જ મારી ભગવાનને પ્રાર્થના છે.